બધું ભીનું ભીનું થઈ ગયું છે. હજી ચાલુ જ છે વરસાદ એ રહ્યું નથી કાંઈ, હજી એ ચાલુ જ છે કન્ટિન્યુઅસલી. હા ચલો ચલો ભાઈ હવે અંદર જાય, હવે મને બીક લાગે છે. જો અત્યારે આપણે આવ્યા છીએ ઉપર અગાસીમાં, બહુ મસાલો ઠંડુ ઠંડુ પવન છે. પણ હું છે ને વિડીયો એ માટે શૂટ કરું છું કે જ્યાં નજર જાય ને માશાલ્લાહ, જો રોશની રોશની રસૂલે પાકની હામતમાં બધાએ ઘર કેવા મસ્ત સજ. જો જ્યાં તમે જોશો ને ક્યાંક ને ક્યાંક તો તમને દેખાશે જ, દેખાય છે ને. જો અહીંયા દૂર 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 જેટલે દૂર લગીને આપણને નજર જાય ને, જ્યાં જ્યાં ઘરના ખૂણા દેખાય છે ને અહીંયા બધી બાજુ રોશની દેખાય જ છે. એક હાથમાં આપણી હુરેન છે, નકા તમને હજી હું ઝૂમ કરીને પણ દેખાડું. જ્યાં આપણી નજર જાય ને ત્યાં લગીને બધી બાજુ આપણે આવ્યા છીએ જરાક બ્લોગ અપલોડ કરવા માટે થઈને. બહુ મસાલો ઠંડુ ઠંડુ પવન આવે છે નહીં ઉરું? अस्सलाम वालेकुम एवरीवन, तो केम छो तमे बधाय मजामां ने? तो जो આપણે અલ્હમ્દુલિલ્લાહ મજામાં જ છીએ. સ્વાગત છે તમારા બધાયનું આપણા ન્યૂ બ્લોગમાં. તો હવે આજે તો જો છે ને આપણે અહીંયા લાઇટ નથી, કાપ છે લાઇટનું લગભગ, એમ કહેતી જાય કે 6 વાગે આવશે, સવારે 8 વાગ્યાની વહી ગઈ છે. ઘરના કામકાજ હાલે છે અને મુસ્કાનને હવે નાસ્તો કરવો છે. તો મને કહે કે નાસ્તો કરવો છે, તો મેં કીધું લાવ રોટલી કરી દઉં, નાસ્તો ઓલું ચા ને. તો પછી છે ને રાતની રોટલી પડી હતી ને, તો મને કહે છે કે તોરો નહીં મમ્મી, કે મને વઘારી દો તો હું કે ખાઈ લઈશ. તો મેં કીધું હાલ તને વઘારી દઉં. અને બાકી તો જો ઘરના કામકાજ હાલે છે બધાય. અત્યારે વાસણ બાસણને ધોવા જવું છે. અત્યારે હુરેન છે એટલે એ કામ તો આપણું થાય નહીં, નકર એ ભેગી આવે પાણી વીખવા માટે. ને હજી એને થોડી થોડી શરદી ને ઉધરસ જેવું છે, એટલે પછી પાણીમાં લોહી પીવે એટલા માટે થઈ અને નથી કરતી. આજ તો હું વહેલી ઉઠી ગઈ હતી ને સૂતી કેટલી ઘણી મોડી હતી. જેવી આંખ લાગે ને એવી હુરેન ઉઠે, એટલે એમ કરીને પછી સરખી રાતે નીંદર ના થઈ ને સવારે 6 વાગ્યાની ઉઠી ગઈ છું. એના હિસાબે જરાક નીંદર એ આવે છે. એટલે ઓમ નીંદર નથી આવતી, પણ આંખો ઉપરથી એવું લાગે કે જાણે નીંદર આવતી હશે. આજ તો આપણે ઘણા બધા દિવસો પછી આપણે બ્લોગિંગ કરી છીએ, કેમ કે હમણાં છે ને ત્યાં હુરેન આપણી જરાક આમ બચ્ચાઓને મજા ના હોય ને, તો પછી કેટલાય દિવસ સુધી કણકણ કરતા હોય. હવે તો સારું છે જો કે એને, પણ તોય. અને બીજા નંબરમાં ઘરના કામમાંથી ફ્રી નથી થતા, અને એક મારે મકાન ફેરવવું છે, તો એની માટે અત્યારે દોડધોપ હાલે છે. ઘણી અહીંયા ને માને જોવા જાય છે મકાન. હાઈલે રાખે એ તો બધું. હવે જિંદગી છે તો મુસીબતો તો આવવાની છે, એ પાર પાડવાની જ છે આપણે. શું કરો છો તમે બધાય મારા યુટ્યુબ વ્યુઅરને પૂછું છું કે શું કરો છો? ઘણા દિવસોથી આપણું વ્લોગ નથી આવ્યું. ઘણા મને મેસેજને આવે છે કે દીદી વ્લોગ કેમ નથી નાખતા, ડેલી એક વ્લોગ નાખો. પણ ઇન્શાલ્લાહ જો છે ને મેં નિયત કરી જ છે કે મારું છે ને મકાનનું થઈ જાય ને, ફેરવી લઉં ને મકાન, ત્યારબાદ છે ને આપણે ચેલેન્જ રાખવાના છીએ. એટલે હું મને ખુદને જ ચેલેન્જ આપવાની છું કે 365 દિવસના 365 વ્લોગ, ડેલીનું એક વ્લોગ નાખવાનું. હવે જોઈએ આપણે છે ને કરી શકીએ છીએ કે નહીં. અત્યારે તો નહીં, પણ ઇન્શાલ્લાહ છે ને હું કંઈક શિફ્ટિંગ કરી લઉં ને પછી આપણે આગળ વિચારશું. કેમ ગેસની એટલી બધી ગંધ આવે છે? આ લાઇટ બાઇટને નથી ને બધું, તો જરાક વાસ આવે છે. ચાલો, તો મેં રોટલીના છે ને નાના પીસ કરી લીધા છે. હવે હું એને અંદર સિમ્પલ છે ને રાઈ જીરું નાખી, લીમડો નાખી, મસાલા સૂકા નાખી અને ફ્રાય કરીને એને આપી દઉં, તો એ ખાઈ લેશે મુસ્કાન. અને આપણે થોડીક વાર પછી પાછા વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. સ્કીપ ના કરતા વ્લોગને. નવા હોવ ચેનલ ઉપર તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. વિડીયો પસંદ આવે તો એક લાઈક કરી દેજો. તો ચાલો આપણે થોડીક વાર પાણી જોઈએ છે, ચાલો આપણે થોડીક વાર પછી પાછા મળીએ. ચાલો, તો આપણી જો રોટલી વઘારી લીધી છે. એક હાથે આપણને ફાવતું નહોતું પણ તોય કરી લીધું છે. એક હાથમાં ફોન હતું. આમાં ચાલો હવે નાસ્તો કરી લઈએ. હું ને મુસ્કાન અમે 2 જણા ખાઈ લઈશું. પછી મેં કીધું લાવ હું એમ તો પછી કરી જ નાખીએ આપણે 2, એનાથી નાસ્તો કરી લઈએ. જરાક આની ઉપર લીંબુ નીચોડી અને ખાઈ લઈશું. પલાઠી વાળો ઉરેન ઉઝુ બનાવરેન ઉઝુ
દેશે તો પડો ઉરેન જકડો માથે રાખો ખંભે રાખો અહીંયા રાખો ખંભે અહીંયા ખંભે રાખો ગોલ ગોલ ફરાવો ગોલ ગોલ ફિરાવો ગોઠણ રાખો ગોઠણ ઉપર આમ હાથ રાખો આમ અહીંયા આમ રાખો માથે રાખો માથે ખંભે ઊભા થઈ જાઓ ઊભી હવે પગ ફાફડા કરવાના છે આમ કરો બધાય ઉડે બેબી આમ કરો પછી આમ કરો બેબી આમ કરો પછી શ્વાસ લેવાનો છે બેઠી જાઓ અહીંયા બેઠી જાઓ ઊંડો શ્વાસ લ્યો શ્વાસ મૂકો શ્વાસ મૂકો આ એની યોગા ટીચર આવી છે અને યોગા શીખવાડે છે અને યોગા શીખવાડે છે આ પાછી બટેટી બધુંય કરે છે એ તો બોલે છે હમણાં તો એને છે ને દુઆયું ને કલમાને શીખાડતી હતી તો એ બોલતી હતી પાડી માં તાલી પાડો ઉરુ ટાટા કીયો ચાલો ફાઇનલી ફ્રેન્ડ્સ મેં તમને છેટ સવારે કીધું હતું કે હમણાં આપણે થોડીક વારમાં મળી છે પછી લાઇટ નથી ને એટલી ગરમી થતી હતી ને કે આપણે છે ને મળવાનો કાંઈ વારો જ ના આવ્યો બપોરે આપણે ગુવાર બટેકાનું શાક કર્યું હતું અને મુસ્કાનને ખાવું હતું પનીર તો એને છે ને કે હવે અહીંયા ઘરે નથી કરવું એ કે પોતે લેવા ગયા ને તો હતું નહીં પનીર તો મને કે રહેવા દે હવે કે હું કે બાર હોટલમાંથી લેતો આવું છું તો બપોરે ગુવાર બટેકાનું શાક કર્યું હતું અને પનીર લઈ આવ્યા હતા બારેથી બાકી રોટલી ને ચોખા ને એ બધું હતું ને હવે અત્યારે આપણે પાછા રાંધવાનું ટાઈમ થઈ ગયું છે તો મેં કીધું કે લાવ ભાત કરી નાખું રોટલી કરી નાખું ને મુસ્કાન ને પપ્પા ને એ બધાય શાહરૂખ ને એ બધાય લોકો ગયા છે બજારમાં બટેકા નહોતા ઘરમાં અને બીજા નંબરમાં ટમેટા બટેટા ને એ બધું મંગાવ્યું છે અને મરચાંની ભૂકી ખતમ થઈ ગઈ હતી તો એ મંગાવી છે ચટણી ધાણા જીરાની તો બધા ઓલું શું ચટણી શું તો આપણે આ હળદર ને ધાણા જીરું ને એ બધું તો છે મરચાંની ભૂકી પૂરી થઈ ગઈ હતી તો મેં કીધું તમે લેતા આવો તો એ લોકો બધાય ગયા છે લેવા માટે તો હમણાં બસ આવતા જઈશે બજાર કરીને તો ત્યાં સુધી મેં કીધું કે હું ભાત અને રોટલી કરીને રાખું અને મને હમણાં ફોન કર્યો હતો કે ચિકન લેતો આવીશ તો એ પ્રમાણે તું તૈયારી કરીને રાખજે તો એનું ચિકનનું શાક અત્યારે થઈ જશે જો બપોરે પનીરમાંથી આટલું વધ્યું છે બાકી ખવાઈ ગયું છે થોડુંક છે નહીં તો એ ફાતેમાને બહુ મજા આવી મંગાવ્યું મુસ્કાને પણ એ તો જીરીક જ ખાધું ફાતેમાને મજા આવી હતી ફાતેમાએ ખાધું હતું તો ફાતેમા ખાઈ લેશે ને ફાતેમાને તો ચિકનની હાલે જ છે વાંધો નહીં આવે તો ચાલો હવે અત્યારે છે ને હું રાંધું છું તો મેં કીધું કે લાવ ને આપણે પછી વળી યાદ આવ્યું મગજમાંથી ઉતરી ગયું હતું કે આપણે તો બ્લોગ કર્યું હતું સ્ટાર્ટ બ્લોગ તો આપણે ભૂલી જ ગયા સાવ આગળ કન્ટિન્યુ કરવાનું આવી જ રીતે મારી યારે થાય છે વચમાં છે ને કેટલા 2-3 દિવસ છે ને થોડી ક્લિપ લઈ અને મેં રાખી હતી પણ પછી છે ને શૂટ કરવા ઓલું શું કહેવાય આપણે અપલોડ કરવાનું કાંઈ આગળ શૂટ જ ના કર્યું તો એટલી કેટલી ક્લિપને આપણે શું આગળ શેર કરી તો છોકરાઓ બધા ગયા છે હમણાં આવશે જો બજાર કરીને બજાર એટલે બખાલાની બજાર બીજી કાંઈ નહીં ભાત મૂકી દઈએ આપણે કેમ કે ચિકન છે એટલે અત્યારે ખીચડી નથી કરતી આમ તો મુસ્કાનને ખીચડી ભાવે એ તો એમ કહેશે મમ્મી મને ચિકનના શાક પણ પછી વળી સારું કેમ કહેશે કે એના ભેગી ખીચડી કે ના મજા આવે એના ભેગી ભાત આવે તો મેં કીધું ચાલો હવે આપણે ભાત કરી નાખીએ ચાલો હું છે ને ચોખા ધોઈને ઓરી દઉં પછી આપણે આગળ કન્ટિન્યુ કરીએ ચાલો આપણે ચોખા ઓરી દીધા છે મીઠું નાખી દઈએ મીઠું તો હું ભાત નાખીને પછી જ નાખવાની મારી ટેવ છે ને તો ત્યારે જ નાખું એમાં એકવાર છે ને વચમાં છે ને શું થયું હતું કે મેં પાણી આંધણ મૂકીને ગઈ ને એટલે મીઠું નાખી ગઈ ને પછી ચોખા ધોવા ગઈ ને આવીને ચોખા ધોઈને ચોખા નાખીને સીધું એના ભેગી પાછો બીજો મીઠું નાખી દીધું તો એવા
ને ભાત ખારા ખારા થઈ ગયા હતા. ને બેલેન્સ કરવા માટે થોડાક એક્સ્ટ્રાના મેં ભાતે અંદર નાખ્યા, પણ તો એ ડબલ મીઠું થઈ ગયું હતું એટલે ખારું તો થવાનું જ છે. વરસાદ પાણી કેવા છે તમારા લોકોને બધાની બાજુ? આપણે જો કાલ ક્લિપ લીધી ને એમાં ફૂલ વીજ ને ગાજ ને હતી પરમ દિવસ રાતની હતી. હા, પછી કાલ આપણે કાંઈ શૂટ જ ના કર્યું ને વરસાદ બાકી બધી બીજી બાજુ તો હમણાં કચ્છમાં નહીં બહુ વરસાદ છે નહીં, એ બાજુ ના હોય છે એ લોકો કમેન્ટ કરજો કે કેવું છે. ચાલો, ઉરેન હજી આવી નથી ને તો તે પહેલાં આપણે રોટલીનું પણ પૂરું કરી નાખી ન કરે એ આવશે ને તો આપણને રોટલી કરવા નહીં દઈએ. એને ભેગી જોઈ એનો વેલણો અહીંયા જ ક્યાંક પડ્યો હોય છે, એને દરરોજ મારી યારે રોટલી કરવા જોઈ. આખી નીચે જમીન હજી તો આપણે કચરા પોતા કર્યા હોય ને ત્યાં રાંધવા બેસી ને તો એ છે ને કે નીચે જમીનમાં જ આમ રોટલી વણે ને વેલણાથી બધું લોટ ચોટાડી દે. એમાંય આપણે તરત ઉખડી લઈએ તો ઠીક ના સુકાઈ જાય તો ઘડીકમાં નીકળે નહીં. ચલો ફટાફટ થોડીક હું રોટલી કરી લઉં ને, ત્યાં લોકો હમણાં જસ્ટ આવતા જઈશે, પછી ખાલી શાક વઘારવાનું જ રહીએ. જો સાંભળ્યું ને ઉરાનનો અવાજ? આવી ગયા છે એ લોકો, લઈ આવ્યા છે, બજાર કરી આવ્યા છે. જો આ શું છે? મોસંબી છે, માંડવી છે, મરચાની ભૂકી, ટમેટા ને બટેટા. એ આગો જા. જો આપણો મસાલો છે ને પાકે છે, હમણાં જ કોથમરી નાખી છે ને બસ આપણે આવું જ રાખશું, કેમ કે આટલું શાક તો અત્યારે આપણે થઈ જાય બધાને. એટલે આપણે છે ને હવે આમાં પાણી નાખી અને પાકવા માટે રાખશું. બહુ રસાવાળું નહીં કરું, આવું જ કરીશ સેજ જ, આમ કે ગ્રેવી ઓછી, એમ રસાવાળું નહીં નથી કરવું, કેમ કે અત્યારે રાતે પછી એટલું જ જોઈએ છે, પછી ખાલી પડ્યું રહીએ છે સવારે, તો એના માટે થઈને અત્યારે જેટલું જ આપણે કરી છે. ચાલો ફ્રેન્ડ્સ, હવે આપણે વ્યારું પાણી કરીને ફ્રી થઈ ગયા છીએ, વારું કરી લીધું છે. અને હવે આ છોકરીઓ ગઈ હતી અહીંયા રાઉન્ડ મારવા માટે, નિજામ કાકા આવ્યા ને ભેગી શું લઈ આવી હાથેમાં? એવું ના લેવાય, ઉધરસ ને શરદી નથી. જોઈ આવું લઈ આવી છે. શું લઈ આવી બધા? એ ના લેવાય મનુ, એ ના. તું ક્યાં લઈ આવ્યા? ચોકલેટ લઈ આવ્યા. ખોલ દઉં? મમ્મી એને નવી નકરી છે ડેરી મિલ્ક તો છે ને આખું કાજુ બનાવ ને ઓલી ફિલિંગ હોય વ્હાઈટ ને બાર ડેરી મિલ્ક. આવું ના ખવાય બચ્ચા. આ લાવ ખોલ દઉં પીરે. ચાલો હવે થોડીક વાર બેસી પછી આપણે માંડવી શેકીને ખાશું. હા તો હું એમ કહેતી હતી ઉરેનને ચોકલેટ ખોલવી હતી તો ફોન મૂકી દીધું આપણે. હવે જો આપણે વ્યારું પાણી કરીને ફ્રી થઈ ગયા છે, હવે થોડીક વાર બેસશું આપણે, પછી આપણે માંડવી શેકીને ખાશું. માંડવી છે નથી વધારે પડતા તો દિવસ કરતાં વધારે અમારે તો રાતે જ શેકીને ખવાતી હોય. તો હવે આવી છે તો આપણે થોડીક વાર પછી શેકશું. હજી તો કેટલા વાગ્યા એટલે બધા થયા નથી, કાંઈ 10:30 થયા છે, 11 11:30. હા ઓરું શું થયું? 11 11:30 શેકીને ખાશું. અમે સુવામાં 12:30 1 જેવું થઈ જાય છે આપણું, તો એટલા માટે થઈને ત્યારે શેકીને ખાશું. ચાલો આપણે માંડવી શેકી છે, માંડવી શેકાઈ જાય ને તો ખાઈ લઈને બધા.
ચાલો ફ્રેન્ડ્સ, તો આજના વ્લોગને આપણે અહીંયા સુધી જ રાખીએ. તો આજનું કંઈક આવી રીતેનું દિવસ ગયું અમારું. અને ચલો હવે મળીએ કાલે આપણે બીજા કોઈ નવા વ્લોગની સાથે. ઇન્શાલ્લાહ કોશિશ કરીશ કે ડેલી વ્લોગ અપલોડ થઈ શકે આપણા. ડેલી નહીં તો કમસે કમ એકાત્રે તો થઈ જ જાય. તો ચાલો હવે આ વ્લોગને આપણે એન્ડ કરી નાખીએ. મળીએ કાલે કોઈ બીજા નવા વ્લોગની સાથે. ત્યાં સુધી લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. અને હા, તમારી ફેમિલી અને ફ્રેન્ડ્સ સાથે વિડીયોને થોડુંક આગળ શેર કરી દેજો. તો મળીએ આપણે કાલે કોઈ બીજા નવા વ્લોગની સાથે. ત્યાં સુધી બધાને ટાટા બાય બાય. પોતાનું ને પોતાની ફેમિલીનું ધ્યાન રાખવાનું અને કંઈક લાઈફમાં સારા કામ કરી રહેવાના કે જેનાથી આપણું ને આપણી ફેમિલીનું નામ થઈ જાય. તો ચાલો હવે આપણે મળશું કાલે. બાય બાય, ટાટા.